રાજ્યમાં ઠંડી સાથે ઠગાઈની મોસમ પણ પૂરજોશમાં ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે શેર બજારમાં રોકાણ કરાવી વધુ નફાની લાલચે ઠગાઈ આચરતી આ જે ગેંગ હતી, સાયબર ક્રાઇમે તે ગેંગને ઝડપી પાડી છે। આપને જણાવી દઈએ કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે। રોકાણકારોએ પણ વધુ નફાની લાલચ આપીને પોતાના પરસેવાની કમાણી દાવ પર લગાવી દીધી છે અને રૂપિયા ગુમાવવાનો તમામને વારો આવ્યો છે। સાયબર ક્રાઇમે ઝડપી પાડેલા 3 આરોપીઓમાં નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારીના પુત્રનો પણ સમાવેશ થાય છે। તો આ સાથે જ આરોપીઓ પાસેથી પોલીસે 37 લાખ રૂપિયા રોકડા પણ જપ્ત કર્યા છે। આરોપીઓની મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો શેર બજારમાં રોકાણ માટે ટિપ્સ આપવાનું કહી વોટ્સએપ ગ્રુપમાં તે જોડતા હતા અને શરૂઆતમાં રોકાણકારોને થોડો નફો આપવાની તેને આપીને વિશ્વાસમાં પણ લેતા હતા। પોલીસે ઝડપેલી ગેંગના મુખ્ય સૂત્રધારો કંબોડિયા તેમજ વિયેતનામમાં બેઠા તે રેકેટ ચલાવતા હતા તેમ સામે આવ્યું છે, જેઓ ભારતમાં એજન્ટોને રોકીને લોકો સાથે ઠગાઈ આચરતા હતા। તો અમદાવાદના એક રોકાણકાર સાથે 59 લાખની ઠગાઈની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે આ ગેંગને ઝડપી પાડવા સફળતા મેળવી છે।